પરિચય ચૂંટણી ચાલી રહી છે તેની ચાલે શું કહેશો? મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ બાર એસોસિએશન પ્રમુખની જવાબદારી નિભાવું છું. અત્યારે 2025ની આજે રોજ મતદાન થઈ રહ્યું છે, જેમાં પણ મેં પ્રમુખ તરીકેની મેં મારું નામાંકન કરેલું છે. સવારે 8:30 થી 4 વાગ્યા સુધી મતદાન છે, ત્યારબાદ મતગણતરી થવાની છે. નડિયાદ બારમાં આશરે 800 કરતાં વધારે વકીલો છે અને અત્યાર સુધી લગભગ 60-65% જેટલું મતદાન થઈ ગયું છે અને અમને એવી આશા છે કે 80% જેટલું મતદાન થશે. પ્રમુખ પદ માટે, સેક્રેટરી માટે, કારોબારી સભ્ય માટે કેટલા ઉમેદવારો? પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે 2 ઉમેદવારો છે અને કારોબારીમાં 8ની સીટ સામે 9 લોકોએ ઉમેદવારી પત્ર ભરેલું છે. તમે 2 વાર પ્રમુખ રહી ચૂક્યા છો, ત્રીજી વાર પર તમે ફોર્મ ભર્યું છે. કયા મુદ્દાઓ લઈને તમે જશો વકીલો સાથે? અમે લોકો મુદ્દામાં નથી માનતા અને અમે લોકો શું કહેવાય વચનોમાં નથી માનતા. અમે લોકો કામ કરવામાં માનીએ છીએ અને અમારું છેલ્લા 3 વર્ષનું જે અમારી કામગીરી છે દરેક વકીલોના મોઢે છે. અમે કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે અમે અમારી જાતને ગણતા નથી. અમે એક વકીલ છીએ અને વકીલ તરીકે જઈએ છીએ. અમારા બારમાં દરેક વકીલો પ્રમુખ છે, દરેક વકીલો ઉપપ્રમુખ છે, દરેક વકીલો કારોબારી છે. દરેક વ્યક્તિ જે વકીલો કામ કરે છે વકીલોના હિત માટે પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે એવું મારું અંગત રીતે માનવું છે અને એ દિશામાં અમે જે છેલ્લા 3 વર્ષ કામ કર્યું એ જ રીતે ચોથા વર્ષે પણ અમે કામ કરશું એવા અમારા પ્રયત્નો છે. પરિચય આપણે ઉમેદવારી કરી છે તેમાં કરીશું કે? મારું નામ પારુલ મકવાણા છે. હું નડિયાદ બારમાં છેલ્લા 12 વર્ષથી વકીલાત કરું છું. અમારા બારમાં દર વર્ષે પ્રમુખ પદ માટે અને સેક્રેટરી, ઉપપ્રમુખ, સભ્યો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 2025માં મેં મહિલા તરીકે પ્રમુખ પદમાં દાવેદારી કરી છે. અમારા બારમાં નડિયાદ બારના વકીલો 777 સંખ્યા છે વકીલોની અને સવારથી મતદાન 8:30 થી ચાલુ કર્યું છે, જેમાં 18 વકીલો સવારથી આવી રહ્યા છે. હજુ પણ વોટિંગ ચાલુ જ છે. લગભગ 4 વાગ્યા સુધીમાં પૂર્ણ મતદાન થઈ જાય એવી ગણતરી અમારી છે અને 4 વાગ્યા પછી સાંજના મોડા રાત સુધી આ વોટની ગણતરી કરવામાં આવશે અને મોડી રાત્રે જે પણ ઉમેદવારો જીતશે તેમનું જાહેર કરવામાં આવશે. મારું નામ બાબુભાઈ પટેલ છે, ચૂંટણી અધિકારી નડિયાદ બાર એસોસિએશન. 2025ની ચૂંટણી માટે આજે 20/12/2024ના રોજ ઇલેક્શન છે અને ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને 50% જેટલું મતદાન થઈ ગયું છે. એમાં કારોબારીના 9 ઉમેદવારો છે, એમાંથી 8 લેવાના છે, જ્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીમાં એમાં 2 ઉમેદવારો છે, એમાંથી એક ઉમેદવાર ચૂંટવાના છે. સવારે 8:30 વાગ્યાથી ઇલેક્શન ચાલુ છે અને સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થશે. ત્યારબાદ મતગણતરી થશે અને મતગણતરી બાદ એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. બહુ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલે છે.